7.15 છે। એમાં કહ્યું છે કે 110 વોલ્ટ 60 હર્ટ્ઝની ફ્રીક્વન્સી છે, 100 માઇક્રોફેરેડનું કેપેસિટર 40 ઓહ્મ અવરોધ સાથે શ્રેણીમાં જોડેલું છે। આગળના બે દાખલા ગણ્યા 13-14 સેમ એવા છે। 13-14 RL પરિપથ હતા, આ RC પરિપથ માટે। બંને કોન્સેપ્ચ્યુઅલ સમજવાના છે, MCQ માં એ કામ લાગશે ને આપણો કોન્સેપ્ટ બી ક્લિયર કરશે। મહત્તમ પ્રવાહ કેટલો અને સમય તફાવત કેટલો, સેમ કોન્સેપ્ટ છે। તો અહીં જે આપ્યું છે એ લખીએ, કેપેસિટન્સ 100 માઇક્રોફેરેડે, એને કન્વર્ટ કરી દઈએ તો 10⁻⁴ ફેરેડે થઈ જશે। રેઝિસ્ટન્સ આપ્યો છે 40 ઓહ્મ, વોલ્ટેજ આપ્યો છે 110 વોલ્ટ, VRMS છે, અને ફ્રીક્વન્સી આપી છે 60 હર્ટ્ઝ। આપણે પહેલાં વી મેક્સિમમ જોઈએ। હવે વી મેક્સિમમના આ લોકોએ E0 વડે બતાવ્યું છે, તમે કદાચ આને VM લખી દો તો બી ચાલી જશે, એનાથી વધારે ફરક નહીં પડે। હવે √2 × VRMS, તો આપણે અહીંયા √2 ગુણ્યા 110 વોલ્ટ લખી રાખીએ છીએ। ફ્રીક્વન્સી 60 હર્ટ્ઝ છે, તો ઓમેગા ચેક કરીએ 2πf, તો આપણને આવશે 120 પાઈ રેડિયન પર સેકન્ડ। આ બધી ડેટા વેલ્યુ છે જે આપણે ફાઇન્ડ કરી લીધી છે। મહત્તમ પ્રવાહ, જેમ આપણના સૂત્ર લખતા હતા, I0 બરાબર VRMS અથવા V મેક્સિમમ ડિવાઇડેડ બાય Z, અને Z થતો તો √r² + XL²। અહીંયા શું થશે, XC પરિપથ છે, તો અહીંયા જોવા જઈએ તો Imax કેટલો, તો I0 બરાબર માટે પહેલા Z ફાઇન્ડ કર્યો છે, બાકી ઓરિજિનલ ઇક્વેશન આપણે લખવા જઈએ તો I0 બરાબર કેટલા આવશે, Vmax ડિવાઇડેડ બાય √r² + XC² થશે, કારણ કે પહેલામાં XL આવતો તો અહીંયા XC આવશે। અહીંયા મોડ Z ફાઇન્ડ કર્યો છે, તો Z બરાબર કેટલા આવે, √r² + XC² આવશે। હવે XC ની કિંમત 1/ω² × sin² કરી નાખ્યો છે। આના પછી જ્યારે I0 બરાબર લખીએ તો V0/Z આવશે, Z ની કિંમત આપણે આ લખી દીધી છે। હવે તમે દરેકની ડેટા વેલ્યુ અંદર મૂકતા જશો તો √2 × 110 આવશે, R ની વેલ્યુ 40 છે એટલે એનો વર્ગ 116 થશે, ઓમેગાની કિંમત, અને C ની કિંમત જે છે, ઓમેગાની કિંમત 120 પાઈ છે, અને C ની કિંમત 10⁻⁴, એનો સ્ક્વેર કરી નાખીએ તો પ્રવાહ આવશે 3.24 એમ્પિયર। તો I0 આપણને મળી ગયા 3.24 એમ્પિયર। ઓકે, ત્યારબાદ હવે સમય તફાવત ચેક કરવો છે। તો સમય તફાવત માટે આપણે સૂત્ર લખીશું કે જે રિલેશન છે tan phi બરાબર XC/R લખી દેવાય। તો tan phi બરાબર XC/R, XC બરાબર 1/ωc × R। તો આ સ્ટેપ થઈ ગયું। હવે તમે આની અંદર કિંમત લખો તો ઓમેગાની વેલ્યુ 120 પાઈ, C 10⁻⁴, કેપેસિટન્સ 40, તો આપણને phi બરાબર 0.6628 આવશે। આ ખૂણાને આપણે ચેક કરી લેવો પડશે। તો આ જે phi છે એ આપણને કેટલો જોવા મળશે, તો 33 ડિગ્રીની આસપાસ જોવા મળે। અથવા પછી તમે એક વસ્તુને સમજ રાખો કે tan 30 ની આસપાસ આવશે, tan 30 1/√3 થશે, 1/√3 એટલે આની આસપાસ વેલ્યુ મળતી હોવી જોઈએ। તો tan 30 ની આસપાસ વેલ્યુ આવી છે, એને રેડિયનમાં ફેરવવો પડશે, કારણ કે આપણે સમય તફાવત ફાઇન્ડ કરવો છે। તો રેડિયનમાં ફેરવવા માટે π/180 કરીશું। હવે એના બરાબર ω/t કરીએ તો સમય તફાવત મળશે। સમય તફાવત બરાબર ΔT બરાબર phi/ω, અથવા phi બરાબર ω × t। તો આપણે phi ની કિંમત 33.5 પાઈ ભાગ્યા 180 અને ઓમેગાની કિંમત 120 પાઈ, તો આપણને ΔT આવશે 1.55 × 10⁻³ સેકન્ડ, એટલે 1.55 મિલીસેકન્ડ આન્સર આવે। સેમ કોન્સેપ્ટ આગળનો રિપીટ કર્યો છે, તમે એને સમજ રાખશો તો ક્લિયર થઈ જશે। આગળ જે પ્રમાણેનો દાખલો હતો એ જ રીતનો છે, અને હજી બી આના પછીનો આવશે એમાં પણ સેમ સિચ્યુએશન આવશે કે ઇન્ડક્ટરના જેવી જ છે।